ચેતર વસાવા જેવા નેતા આમ આદમી પાર્ટીને નહીં મળે। આ શબ્દો છે આમ આદમી પાર્ટીના એ નેતાઓના કે જેઓ હવે ચેતર વસાવાને લઈને એમના સમર્થનમાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચેતર વસાવા એ માત્ર ને માત્ર આદિવાસી સમાજ માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ જો વાત કરવામાં આવે તો રાજકીય રીતે આમ આદમી પાર્ટી માટે પણ મહત્વપૂર્ણ છે। કારણ કે ચેતર વસાવાની જો વાત કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં, ખાસ કરીને એમના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 500માંથી 400થી વધુ સીટો ચેતર વસાવા આમ આદમી પાર્ટી માટે જીતીને લાવ્યા છે। એના પરથી ખબર પડે છે કે ચેતર વસાવાનું આમ આદમી પાર્ટીમાં મહત્વ કેટલું છે। અને ખાસ કરીને હવે ચેતર વસાવાને જ્યારે 7 વર્ષની સજા કરવામાં આવી છે, ત્યારે ચેતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। ચેતર વસાવા ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા। ચેતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે। શું લાગે છે આ બધું તમામ બાબતો જે ચાલી રહી છે એનાથી આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન છે? આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન નથી। એક ચૈતર વસાવા અંદર જશે ને તો 1000 ચૈતર વસાવા નીકળવાના છે। પણ 30 વર્ષથી જે આ માફિયા રાજ છે, જે તંત્રનું સંપૂર્ણ દુરુપયોગ કરે છે, પોલીસવાળા નીકળે તો ગમે એના ચાલ્યા જતા માણસની કવરા કાગળમાં સહી લઈ લે, એને સાહેદ બનાવી દે, ખોટા કેસ કોર્ટની અંદર ઊભા કરી દે અને સાહેદો એને ખોટી ફરજ પાડે કે સાહેદો ખોટી જુબાની આપે અને આવી રીતે કરીને ચૈતર વસાવાએ શું કોઈની હત્યા કરી હતી? તો 7-7 વર્ષની સજા। અને એમના બેનને, એક બેન છે ભેગા 9 લોકો છે, એમાંથી એક બેનને 17 દિવસનું બાળક, એને પણ સજા 7 વર્ષની। અને કોઈ જાતની કોઈ નિર્મમતા રીતે, એટલે એક ચૈતર વસાવા અંદર જશે તો 1000 ચૈતર વસાવા ગુજરાતમાં ઊભા થશે। કારણ કે અમે ગળે આવી ગયા છીએ। લૂંટ સિવાય માફિયા, તમે ગમે ત્યાં નજર દો, મામલતદાર ઓફિસે જાઓ તો ત્યાંય માફિયા, ત્યાંય તે દલાલો, તમે ગમે ત્યાં જાઓ માઇનિંગમાં તો ત્યાં માઇનિંગમાં માફિયા હોય, તમે જો અહીંયા જમીનની વાત કરો તો કોઈ ઘૂસી ગયું હોય, જમીનની માફિયા હોય। માણસ એટલો બધો ડરે છે, એટલી હદ સુધી ચૂંટણી જીતતા આવડી જાય એટલે કંઈ લોકોનું કલ્યાણ થઈ જાય એવું નથી। ચૂંટણી તમે જે રીતે ખાચી ખોટી રીતે જે રીતે જીતતા હોય એના ઉપર ટીકા ટિપ્પણી નથી, પણ લોકોનું કલ્યાણ નથી થતું। સરકારનું કામ છે એ લોકોની સુખાકારી જોવાનું છે, નહીં કે કોઈ જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મવાદ કરવાનું। જી, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગીશ। અહીંયાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, મેં અહીંયા અનેક ખેડૂતો સાથે વાત કરી હમણાં। ખેડૂતોનું એવું જ કહેવું છે કે પ્રકાશભાઈ એમનું સાંભળતા નથી। બીજા ખેડૂત આગેવાન હતા જે આમ આદમી પાર્ટીમાં હતા, રાજુ કરપડા, એ પણ હવે ભાજપમાં જતા રહ્યા છે। એની પાછળનું કારણ શું છે કે તંત્ર આ ખેડૂતોનું સાંભળતું નથી? કારણ કે પ્રકાશ વરમોરા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ સુરેન્દ્રનગરના ખેડૂતોને લઈને ગાંધીનગર ગયા હતા, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ સાથે મિટિંગ કરાવી હતી, તો પછી પણ હજી સુધી કેમ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નથી આવી રહ્યું? આટલો બધો અન્યાય ખેડૂતોને થયો। બોટાદમાં 15 વર્ષથી કડદો થતો હતો। કોંગ્રેસ, ભાજપ, સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બેય પોતાની ફરજ ચૂકી ગયા હતા। 15 વર્ષથી એટલે કડદો થતો હતો। એ જ પ્રમાણે જેટલા આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે ને, આ બધાય આમનું કોઈ ઉપજતું જ નથી, આમની કોઈ હેસિયત જ નથી। આ માખણ મારી અને ટિકિટ લઈ અને ભાજપના નામે ચૂંટાઈ ગયેલા લોકો છે। આ કોઈ કામ કરીને ચૂંટાયેલા લોકો નથી, પૈસાના જોરે માખણ મારીને ટિકિટ લઈ આવેલા છે। આ કોઈનું કામ કરી જ શકે એમ નથી, આમની કોઈ હેસિયત જ નથી। એ જ પ્રકાશ વરમોરાજી છે, એમની વઢવાણની સીમમાં જમીન હતી, થાંભલો આવતો હતો તો પાછલા બાયણેથી કલેક્ટરે સેટલમેન્ટ કરી અને એની જમીનમાંથી થાંભલો કઢાવરાવીને એને કરાવરાવ્યું છે। અને આ વિસ્તારના ધારાસભ્ય તો અમારા માન્ય જગદીશભાઈ છે। જગદીશભાઈ આ ખેડૂત સંમેલન થતું હતું તો ગામો ગામ ફરી અને બધા એમના આગેવાનોને જઈને એમ કીધું છે કે આપણે ત્યાં નથી જવાનું। આ લોકોએ એક જગ્યાએ પણ એક વિડીયો ખેડૂતની તરફેણમાં, શોષાતા પીડિત વર્ગની તરફેણમાં એક વિડીયો પણ કોઈ દિવસ કાઢ્યો છે? કોઈ નથી કાઢ્યો। ભારતીય જનતા પાર્ટીની એવી તેવડ જ નથી। આ તો મિલ બાટ કે ખાએંગે। 5 વર્ષ દાવ આવ્યો, 5 વર્ષમાં સાયકલ વાળો છે એ મર્સિડીઝ વાળો થઈ જાય, આ જ કામ છે। આ સિવાય બીજું કોઈ 30 વર્ષથી કામ જ નથી કરતી ભારતીય જનતા પાર્ટી। જી, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ બાબતોને લઈને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર। અહીંયા સુરેન્દ્રનગરના જે પ્રશ્નો છે, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ આપને। ખાસ કરીને અહીંયાના નેતાઓ, મેં અહીંયા જે અનેક ખેડૂતો સાથે ચર્ચા કરી, એમનું એવું જ કહેવું છે કે જે ચૂંટાયેલા નેતાઓ છે એ ચૂંટણી સમયે મત માંગવા આવતા હોય છે, ચૂંટાઈ ગયા
હવે અમને લોકોને ભૂલી ગયા છે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે નેતા હતા પહેલાં ખેડૂત નેતા સુરેન્દ્રનગરના રાજુ કરપડા એ પણ નથી સાંભળી રહ્યા. તો આ ખેડૂતોનું સાંભળશે કોણ જો એમના પ્રતિનિધિઓ જ નહીં સાંભળશે તો? સૌથી મોટી વસ્તુ એ છે કે ભાજપમાં કોઈ નેતા નથી હોતા. ભાજપના તમામ જીતેલા સભ્યો હોય એ એજન્ટ બની જાય છે. કાં કોઈ મલ્ટીનેશનલ કંપનીના એજન્ટ હોય કાં ભાજપના એજન્ટ હોય. આમાં કોઈ પણ નેતા કોઈ પણ ભાજપમાં ચૂંટાય અથવા ભાજપમાં જાય એટલે એની નેતૃત્વની જે મૂળ ગુણ હોય એ કાઢી લેવામાં આવે છે. નેતૃત્વનો ગુણ એટલે કે ગરીબો, પીડિતો, શોષિતો, વંચિતો માટે અવાજ ઉઠાવવો. ભાજપનો કોઈ નેતા, રાજુભાઈની વાત જે આપ કરો છો, સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખેડૂતની નેતાગીરીની વાત કરતા હતા, જે એવું કહેતા હતા કે સૂર્ય આમથી બદલે આમથી ઉગે તોય હું ભાજપમાં નહીં જઉં. દુર્ભાગ્યવશ અત્યારે એ ભાજપમાં છે અને લોકોનો અવાજ કેટલો ઉઠાવે છે એ તો આપ સૌને માલુમ છે. પત્રકારોને માધ્યમ છે, સોશિયલ મીડિયામાં માધ્યમ છે. દુર્ભાગ્યવશે કોઈ પણ ખેડૂતની વાત નથી કરતા, માત્ર ને માત્ર ભાજપના ગુણગાન ગાય છે. અને એ રાજુભાઈ પૂરતો પ્રશ્ન નથી. હાર્દિક પટેલ હોય, અર્જુન મોઢવાડિયા હોય કે ગુજરાતનો કોઈ પણ નેતા હોય, ભાજપમાં જાય એટલે માત્ર ભાજપનો પપેટ બની જાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે ભાજપનો મૂળ કાર્યકર હોય એમને ભાજપનો ખેસ પહેરાવવામાં આવે છે, પરંતુ બહારની પાર્ટીમાંથી જે ભાજપમાં આવે છે એને પટ્ટો પહેરાવવામાં આવે છે. પટ્ટો કોને પહેરાવવામાં આવે એ આપ જેવા જાગૃત પાત્રકરને ખબર હોવી જોઈએ. ભાજપમાં આવેલા લોકોને ખેસ પહેરાવવામાં નથી આવતો, પટ્ટો પહેરાવવામાં આવે છે. અને પટ્ટો કોને પહેરાવવામાં એ તમને બહુ સારી રીતે ખબર હોય. જી, આપ અમારી સાથે જોડાયા, તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરી, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા ખાસ કરીને સુરેન્દ્રનગરનો જે પ્રશ્ન છે અને આજે જે મહાપંચાયતનું પણ આયોજન કરવામાં આવ્યું છે, આ ખેડૂતોનું તંત્ર દ્વારા જે એક જ સવાલ છે ખેડૂતોનો કે એમનું સાંભળવામાં નથી આવતું, એને લઈને શું કહેવા માંગશે? હું તો નાની હતી ત્યારથી એક જ વસ્તુ જોઉં છું, ખેડૂતનું ક્યાંય સાંભળતા જ નથી કોઈ. ભાજપનું શાસન છેલ્લા 25 થી 30 વર્ષથી ગુજરાતની અંદર છે. ખેડૂતોની હિતની વાતો કરે છે, ચૂંટણી પૂરી થાય છે, કોણ ખેડૂતનું સાંભળે છે? ખેડૂત વિશે કોઈ બોલવા માટે અત્યારે તૈયાર નથી, કોઈ વિડીયો બનાવવા માટે તૈયાર નથી કે ખેડૂતને સાંત્વના આપવા માટે પણ તૈયાર નથી. તમે જોયું જ હશે ને કે ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અમુક પ્રશ્ન પૂછવામાં આવ્યા એટલે એવડા એ ત્યાંથી મિટિંગમાંથી પણ ચાલ્યા જાય છે. એટલે કોઈ ખેડૂતના પ્રશ્નનો જવાબ દઈ શકે એવી પરિસ્થિતિ જ નથી ભાજપ પાસે. એટલે આ પરિસ્થિતિ છે, ખેડૂતનું હંમેશા શોષણ જ છે. અને હવે વિરોધ પક્ષ તરીકે કોઈ અમારા જેવા જો નેતા બોલે તો અમે તો પબ્લિકને એટલું કહીએ છીએ કે અમને સમર્થન આપો, અમે તમારો અવાજ બની અને તમારા હક અને અધિકાર માટેની માંગણી કરી શકીએ. જી, આપે પ્રકાશ વરમોરાની વાત કરી. સુરેન્દ્રનગરના અનેક ખેડૂતો છે એવું કહી રહ્યા છે પ્રકાશ વરમોરા કે તેઓ ખેડૂતો સાથે ગાંધીનગર ગયા હતા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે વાતચીત કરી છે, ઋષિકેશ પટેલ જે ઉર્જા મંત્રી છે એમની સાથે વાતચીત કરી છે. તો પછી આ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતો? વાતચીત કરી છે, જો એ લોકોનું સાંભળવામાં જ આવતું હોય ઉપરથી જ તે આ નાના ધારાસભ્યનું જો સાંભળતા હોય તો અત્યાર સુધીમાં ખેડૂતના હિત માટે એક્શન ન લઈ લીધું હોય. જેતપણની અંદર જે અત્યારે ધરણા ચાલે છે, છેલ્લા કેટલા ટાઈમથી ઉપવાસ ચાલે છે, તો કેમ સરકાર એના ઉપર મૌન છે? કેમ કોઈ એક્શન નથી લઈ રહ્યા? તો એના માટે પણ એ લોકોને જવાબદાર વ્યક્તિ છે એ લોકો. ભાજપ એટલી સક્ષમ છે કે જો રાતોરાત નોટબંધી કરી શકતી હોય, રાતોરાત લોકડાઉન કરી શકતી હોય, તો એક જનતાના હિત માટે કોઈ એક નિરાકરણ ન લાવી શકે? બધું એમના હાથમાં છે, પણ ખેડૂતોને હેરાન કરવું, સામાન્ય પબ્લિકનું શોષણ કરવું અને ખાનગી કંપનીને સાંત્વના આપવી અને સમર્થન આપવું, બસ આ એક જ કામ છે ભાજપનું. ભાજપનું એક જ કામ એ છે, હમણાં જેમ અમારા વિક્રમભાઈ કહ્યું કે આવો સબ મિલકે ખાતે હે, એના જેવું છે. જી, એક છેલ્લો પ્રશ્ન આપને પૂછવા માંગીશ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા કે જેઓ આ તમામ બાબતોને લઈને સવાલ ઉઠાવી રહ્યા હતા, એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. આગામી સમયમાં આ ખેડૂતોનો મુદ્દો પણ છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે અહીંયા જો ચેતર વસાવા હોતા તો તે ખેડૂતોના મુદ્દાઓને લઈને એક ધારાસભ્ય તરીકે બોલતા તો અલગ ફરક પડતો. ચેતર વસાવાની કમી અહીંયા આ સભામાં કેટલી રહેશે? ચેતરભાઈની કમી છે એ તો કોઈ પૂરી નહીં કરી શકે, પણ અમારા આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા હોય કે કોઈ પણ નેતા હોય ચેતર વસાવાથી કમ નથી. એક ચેતર વસાવાએ અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીમાં અનેકો ચેતર વસાવા ઊભા કરી દીધા છે, એટલે સક્ષમ છે.
ચેતર વસાવાની તો અમને કમી છે, પણ અમે એક આમ આદમી પાર્ટીની નેતા તરીકે નહીં, પણ એક નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે હું ભાજપ સરકારની ખૂબ જ ટીકા કરું છું કે એમણે ચેતર વસાવાના કેસની અંદર જે મહિલાની સંડોવણી કરી છે, જે ખોટા પુરાવા અને એવિડન્સ પેદા કરી અને જે 7 વર્ષની સજા કરી છે, ખરેખર કોઈએ એવી હત્યાના કેસ, એવો હત્યા તો કરી નથી, છતાં પણ એવી રીતે એમને પૂરવામાં આવ્યા છે. જે નાનું બાળક છે, પ્રસૂતિ દરમિયાન એક સ્ત્રીને શું વેદના થતી હોય એ એક સ્ત્રી સમજી શકે, પણ 15 દિવસની પરિસ્થિતિમાં એ નાના બાળકને પણ અત્યારે જેલની અંદર નાખવામાં આવ્યું છે. ખૂબ જ ટીકાજનક છે અને ખરેખર જનતાએ હવે જાગૃત થવાની જરૂર છે. આટલો અન્યાય છે, દેખાય છે, છતાં પણ જાતિ અને ધર્મમાં વેચાઈ અને આ કંઈ જોવાનું જ નહીં. જી, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના જે નેતા છે ને ખાસ કરીને સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાન કે જેઓ સુરેન્દ્રનગરના ખેડૂતોને લઈને સતત અવાજ ઊભા કરે છે એવા મયુરભાઈ સાકરિયા જોડાયા છે. મયુરભાઈ, આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા અમે અનેક લોકો સાથે વાત કરી. આ ખેડૂતોના મુદ્દાઓને લઈને હવે લોકોને એવું છે કે નિરાકરણ જોઈએ છે. આમ તો ખેડૂત ઘણા સમયથી આ હાઈ ટેન્શન લાઇનના બાબલે ઘણા સમયથી લડતો આવે છે. એમાં અત્યારે આ જેતપરનું અને કોઈંડ ગામનો ઇસ્યુ બન્યો, એના કારણે સમગ્ર ગુજરાતના ખેડૂતમાં એક જાગૃતતા આવી છે અને કંપનીઓ દ્વારા હજી પણ ઘણી 8થી વધારે લાઈનો અમારા હળવદ અને ધાંગધ્રા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 8થી વધારે હાઈ ટેન્શન લાઈનો પસાર થવાની છે. તો અત્યારે સરકારશ્રી દ્વારા, આ અદાણી સરકાર દ્વારા અમારા કોઈ પણ ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવતું નથી. અત્યારે તમે જો જેતપર ગામમાં છેલ્લા 9 દિવસથી હજારોની સંખ્યામાં ખેડૂતો ઉપવાસ ઉપર બેઠા છે, પણ ખેડૂત આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એની વાત સાંભળવા માટે તૈયાર નથી. એટલે અમે જેમ કડદાકાંડમાં પણ ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો, એવી જ રીતે આ હાઈ ટેન્શન લાઇનના કારણે ખેડૂતોને યોગ્ય વળતર મળે, ખેડૂતોને મહિને સારું ભાડું મળે, અથવા તો ખેડૂતને દર મહિને 2 કરોડ મહિને એક પોલ દીઠ 2 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે અને અન્યથા ખેડૂતોને જંત્રીના 10 ગણું વળતર ચૂકવવામાં આવે. અનેક માંગણીઓ સાથે આજે વઢવાણ તાલુકાના નગરા ગામે આ કિસાન મહાપંચાયતનું આયોજન રાખવામાં આવ્યું છે અને આ આયોજનના કારણે ગોપાલભાઈ ઇટાલીએ જે વિધાનસભામાં કાયદો મૂક્યો છે એ કાયદાઓને બળ મળે અને જો કાયદો પસાર થશે તો સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને યોગ્ય વળતર અને યોગ્ય ન્યાય મળી રહેશે. જી મયુરભાઈ, બીજી એક વાત એ પણ કરવી છે કે ચેતર વસાવા પણ આવી જ રીતે આ ખેડૂતોના મુદ્દાઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા હતા. ચેતર વસાવાને 7 વર્ષની સજા કરવામાં આવી છે. આમ તો 7 વર્ષની સજા તો જોઈએ તો સમગ્ર ગુજરાત આમ તો બાબા સાહેબ આંબેડકરના સંવિધાન મુજબ ચાલતું નથી, એટલે કે બંધારણને માત્ર ને માત્ર કુચલવામાં આવ્યો છે. સંવિધાનની કોઈ ગણના આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે કરતી નથી. છેલ્લા ઘણા સમયથી ગુજરાત, આ ગાંધીનું ગુજરાત એક ગુલામ બની ગયું છે. અંગ્રેજો આગળથી માંડ આ ગુજરાતને, દેશને આઝાદ કરાયું હતું. ફરી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ ગુજરાતને ઘણા વર્ષોથી ગુલામ બનાવી દીધું છે. આ ગુલામ ગુજરાતને બનાવ્યા પછી આ ભારતીય જનતા પાર્ટીને એમ થયું કે આ ચેતર વસાવાએ એના આદિવાસી બેલ્ટમાં 400થી વધારે સીટો આમ આદમી પાર્ટીને જીતાડીને આપી. એની ઉપર ઘણા પ્રકારના ખોટા કેસ કર્યા, મંત્રી બનાવવાની લોભ લાલચો આપી. તેમ છતાં લોકપ્રિય નેતા, ગુજરાતનો એક પણ 5 વર્ષનું બાળક એવું ન હોય કે જેના હૃદયમાં ચેતર વસાવા ન હોય. એવો લોકપ્રિય નેતાને ભારતીય જનતા પાર્ટીને આંખમાં કણાની માફક ખૂંચતો હતો કે જો આગામી 5 વર્ષ સુધી ચેતર વસાવાની આવી જ લોકપ્રિયતા જળવાઈ રહેશે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉખેડીને ફેંકી દેશે ચેતર વસાવા. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ માત્ર 18 મહિનાની અંદર કેસ ચલાવી અને અમારા ખેડૂતોના નેતા, અમારા ગરીબોના નેતાને, આદિવાસી ચેતર વસાવાના નેતાને અત્યારે મિત્રો જેલમાં પૂર્યા છે. આ માત્ર ને માત્ર લોકશાહીનું હનન કર્યું છે, લોકશાહીને કુચડવામાં આવી છે. પણ ગુજરાતનો તમામ 18 સમાજની જનતા, ગુજરાતનો ખેડૂત, આદિવાસી સમાજ ચેતર વસાવાની સાથે છે. અમે હજે પણ ઉપલી કોર્ટમાં જઈ અમારા આદિવાસી નેતાઓને અને અમને ઉપલી કોર્ટ ઉપર પણ ભરોસો છે કે 100% અમને એમાંથી ન્યાય મળશે અને આદિવાસી નેતા ચેતર વસાવા ટૂંક જ સમયમાં ખેડૂતોની વચ્ચે આવશે. જી, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આ સુરેન્દ્રનગરના અહીંયા અનેક ખેડૂતો આવ્યા છે. આ તમામ ખેડૂતો સાથે મેં વાત કરીને એમનો મુદ્દો એક જ છે કે પ્રકાશ વરમોરા કે પછી રાજુ કરપડા, આ નેતાઓ ભાજપમાં છે, એમનો અવાજ, આ ખેડૂતોનો અવાજ એમણે આગળ ઉઠાવવાનો હોય, પરંતુ આ નેતાઓ ખેડૂતોનું સાંભળતા નથી, તો પછી આ ખેડૂતોનું કોણ સાંભળશે? ભારતીય જનતા પાર્ટીના 162 ધારાસભ્યો, 25 સાંસદો અને 10,000થી વધારે પ્રમુખો અને
જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકા પંચાયત, નગરપાલિકાના ડેલિગેટો કુલ મળીને હજારોની સંખ્યામાં થાય છે, પણ ગુજરાતના 54 લાખ ખેડૂતો પર આવો અન્યાય થાય છે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાને મોઢા ઉપર એક માસ્ક પહેરાવી દેવામાં આવે છે કે મૂંગો બેરો, એને કંઈ બોલવાનો અધિકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ ધારાસભ્યમાં, એક પણ નેતામાં નથી. આ લોકોએ ખેડૂતો સાથે આવો અન્યાય થતો હોય તો એ ખેડૂતના દીકરા વતી બોલવું જોઈએ કે હું ખેડૂતનો દીકરો છું, ખેડૂતના દીકરા વતી બોલવું જોઈએ અને સરકારને કહેવું જોઈએ કે તમામ ખેડૂતોને આ કંપનીના બાનમાંથી છોડાવો, નહીતર અમે ભારતીય જનતા પાર્ટીના પદ પરથી, ધારાસભ્યના પદ ઉપરથી કે પ્રમુખના પદ ઉપરથી કે સંસદના પદ ઉપરથી અમે તમામ ખેડૂતના દીકરાઓ, ભાજપના નેતાઓ ત્યારે રાજીનામા આપશું. જો આમ કરે તો સરકાર ડરીને 100% ખેડૂતની વાત માને. પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ નેતા ભળે એને પહેલા બાણ જ એને માસ્ક પહેરાવી દેવામાં આવે છે કે એને કાંઈ બોલવાનું નહીં. એના કારણે અત્યારે ગુજરાત માત્ર ને માત્ર ગુલામ બની ગયું છે. જી, આપ અમારી સાથે જોડાયા અને સમગ્ર બાબતે ચર્ચા કરી એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં ચેતર વસાવાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કેવા અને કેવી રીતે વિરોધ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.